તો જો મિત્રો દરિયો આવી ગયો છે. તો સામે ટાવર છે, આ બધી ઝડપો પડી છે. તો આ શિપનું અડધું ભંગાણ થઈ ગયેલું છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે આજના અમારા એક નવા વ્લોગ. તો મિત્રો તો આપણે આવી ગયા છીએ અત્યારે અલંગ 115 નંબરમાં. તો અહીંયા અત્યારે શિપ કટિંગ થાય છે. બાજુમાં જુઓ તમે, ટાટાની ક્રેનો પડી છે ચાઇનાવાળી. તો મિત્રો આપણે તમને બતાવી શિપ કેવી રીતે કટિંગ કરે છે. તો અત્યારે તો આપણે બેઠા છીએ, હાઇડ્રા ક્રેને બેઠા છીએ અત્યારે આપણે. તો મિત્રો તમને તો પહેલાં હું પેસેન્જર જહાજ દેખાડું, તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. તો મિત્રો જુઓ તમે, સામે લક્ઝરી ક્રૂઝ છે પેસેન્જર જહાજ. તમે ઝૂમ કરીને બતાવું. જો મિત્રો, આ છે લક્ઝરી ક્રૂઝ પેસેન્જર જહાજ. જુઓ જો આખું જહાજ છે. તો જો મિત્રો દરિયો આવી ગયો છે. તો સામે ટાવર છે, આ બધી ઝડપો પડી છે. તો આ શિપનું અડધું ભંગાણ થઈ ગયેલું છે. પાછળ પંખો, દરિયો મસ્ત મજાનો કાંઠે આવી ગયો છે. તો અહીંયા મિત્રો શિપ કટિંગ કરે છે, તમે દેખાડું તમને. તો મિત્રો જો તમે જોઈ શકો છો, 20 શરૂ કરી છે. જુઓ તમે અહીંયા જુઓ, અંદર પાણીમાં જે ઝડપ પડી છે એ કાંઈ ક્યાંય છે. હમણાં 2:20 શરૂ કરી છે. એક સામે છે, જો ઉપરલી શિપ કટિંગ કરીને ઉપરલી ઝડપ પડેલી છે. દરિયો કાંઠે આવી ગયેલો છે એટલે જો પાણીમાં ઝડપ છે. તો 20થી જો હમણાં એના વાયરથી ક્યાંય છે. તમે જુઓ, તો જો મિત્રો જો આ ઝડપ ક્યાં છે. જો આ 20 શરૂ થઈ ગઈ છે. અહીંયા આ ઝડપ થઈ ક્યાં આવવાની છે. જો તમે તણકાવે છે. જો મિત્રો ઝડપ ક્યાં છે એ જોવો તમે.